ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના નડિયાદમાં રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। પતંગ ચગાવી તેમણે તહેવારની ખુશી વ્યક્ત કરી અને રાજ્યભરના લોકોને ઉત્તરાયણના મહાપર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી। આ પ્રસંગે સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે બૂથના કાર્યકર્તાએ તેમને મંત્રી પદ સુધી પહોંચાડ્યા છે અને તે બદલ તેઓ આભારી છે। સાથે જ છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા 151 દીકરીઓના સમૂહ લગ્નનું આ વર્ષે પણ ભવ્ય આયોજન થશે તેમ જણાવ્યું અને આવનારા સમયમાં મહુધા વિધાનસભાને વધુ વિકસિત બનાવવાની ખાતરી આપી હતી। સંજય ખાસ કરીને વિકસિત ભારતની વાત ચાલે છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, સૂર્યનું મકર તરફનું પ્રયાણ શું લાગે છે આગામી દિવસોમાં દેશ અને ગુજરાત? આજે પહેલા તો આ મહા ઉત્તરાયણના પર્વ નિમિત્તે, મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સૌ રાજ્યના અને મારા વિધાનસભાના સૌ વડીલો, માતા બહેનોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિઝન છે કે વિકસિત ભારત 2047માં આપણો દેશ વિકસિત બને, આપણો ભારત દેશ વિકસિત બને, એમ ગુજરાત રાજ્ય પણ આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ અમે સૌ રાજ્યના મંત્રીશ્રીઓ અને સૌ વિકસિત ભારતને સંકલ્પને અમે સૌ સાકાર બનાવવા માટે હાજર છીએ। દાન પુણ્યનું અને પતંગ પર્વ કઈ રીતે માન્યો છે? આમ તો સવારથી મકર સંક્રાંતિના દિવસથી સેવાનું કામ, ગાયોને નીર નાખવાનું અને ગરીબ કલ્યાણ માટેના કઈ સારા કામો થતા હોય ત્યાં હું હાજર રહ્યો છું અને આજે મહુધા મારી વિધાનસભાની અંદર સૌ નગરજનો અને સૌ માતા વડીલો, માતા બહેનોને આજના પર્વ માટે હું એમને અભિનંદન પાઠવું છું અને જેમ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એમ મારું મહુધા વિધાનસભાનો પણ વિકાસ જોવા મળી રહ્યો છે। એટલે સૌ સાથે સંકલ્પ કરેલો છે। મને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યની અંદર વિકાસશીલ કાર્યો ગતિશીલ ગુજરાતથી ચાલી રહ્યા છે। પરિવાર સાથે આજે તમે આજે પરિવાર સાથે સમય મળ્યો છે અને આજે મારી દીકરી, મારા બનેવીશ્રી સૌ સાથે મળીને આજે પરિવારજનો સાથે ઉત્તરાયણનો પર્વ કરો જે ઉત્સાહ હતો આજે અમે સાથે મળીને પરિવારજનો સાથે અમે મનાવી રહ્યા છીએ। સંજય ખાસ